દુનિયાની માથે જેને વીતી હોય એને ખબર હોય લાલભાઈ, હે પાટાનો બાંધનારો વેદના ન જાણે, પણ જેને ગુમડું હોય ને એને ખ્યાલ હોય કે ભાઈ શું હોય. ઉતારવા વાળો વેદના ન જાણે, પણ જેને વીસી કઈડી ગયો ને એને એની વેદનાની ખબર હોય. એક નહીં, 2 3 4 5 ને 6 જણા આયા ને હો, મુંબઈની બજારની માલમાં જેને હાથની માલપા હાથ કડિયું, પગની માલપા બેડીયું પહેરાવી દીધી હોય, જેના હગા વાલા કાકા કુટુંબ મામા મોસાળ જેના પંખીના માળાની માલપાથી 6 પંખીડા એક હામટા જ્યારે આજીવન કેદની જ્યારે સજા સપાવવાની તૈયારી હોય, જેના પરિવારે નવા કે મેલા કપડાના બસકા બાંધીને સદાયની માટે જેને વિદાય દેવા માટે નીકળી ગયા હોય, 100 મિત્ર એક અરે 100 ભાઈ હોય, અને કોર્ટના દરવાજાની માલમાં દાખલ થાય. પણ મેં હમણાં કીધું ને, વારંવાર મારો ગમે ત્યાં પ્રોગ્રામ હોય, મેલડી પ્રત્યે હું એટલો પાવર કહું છું, કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું પાછી મેલડી આવે. જેના નાના નાના ભૂલકા ફળિયાની માલિપા રોવે છે કે અમારો જન્મદાતા અમારો બાપ સદાયની માટે હે કાળા ગ્રહની કેદની માલિપા, હવે તો અમારા બાપનું મોઢું અમે નહીં જોઈ. બેનું દીકરીયું કાકા કુટુંબ પરિવાર ધ્રુવ કે રોવે છે, પણ મારી આકાશની જેને વીજળી કહેવાય એવી મારી ભૂંડિયા વાળી મેલડી હો. કોઈ માણાના જીભના ટેરવે તેદી એ બોમ્બેની કોર્ટની માલિપા મારી મેલડી જે વિદાય દેવા માટે ગયા હતા ને, જે જેલની માલિપા મેકવા માટે, એની જીભાને મારી મેલડી બેહી ગઈ ને એને એટલું કીધું, ભાઈ અડધી કલાકની વાર છે, હમણાં કોર્ટ ખુલશે ને જજ જયારે ગાદીની ઉપર આવીને બેહી જાય છે ને, એટલે તમને સજા તો આજે પડી જશે ને કાલે પડી જશે, એક વિશ્વાસ છે. પણ હે દુનિયાની માલપા નિર્ધનિયાને નાણું આપે, રગત પીઠિયાને કોટ મટાડે, આંધળાને આંખો આપે ને વાંઝિયાને પારણા આપે ને, એવી નગરમાં નહીં, શહેરમાં નહીં, ગામડામાં નહીં, પણ વેરણ વગડાની માલપા એક ભોરુડા માલધારી ભરવાડની ભક્તિને આધીન ભગવતી ભૂંડિયા વાળી મેલડી છે. ઓવા કોઈ મારા મારી મેલડી પહે કોઈ માણસ મેલડી ખુદી કોઈ વાત લઈ જા, કોઈ જો મેલડી સુધી વાતને પોગાડે ને બાપ, તો અડધી કલાકની માલિપા જેને આજીવન પડવાની છે ને એને નિર્દોષ ઉગારે ને, તો એ વાલજી ભગત ભરવાડની મેલડી ઉગારે હો. પણ અત્યારે આધુનિક સમય, કોઈ આને ફોન કરે, કોઈ આને કરે, કોઈ આને કરે, એમ કરતા કરતા ભોરુડા ભરવાડનો નંબર ગોતી ત્યાંથી રિંગ કર્યો, ફોન કર્યો. ફોન આવતા અજાણ્યો નંબર. વાલજી ભગતે ફોન ઉપાડીને એટલું કીધું, જય માતાજી ભાઈ. અમે ફોનમાં માણસ બોલ્યો, જય માતાજી ભગત. બાપજી વાત કરતો વાણા વાઈ જાય, વાત કરતા વાર લાગી જાય, પણ બાપુ અડધી કલાકનો ખેલ છે, અને અડધી કલાકની માલિપા આખું જીવન માણસનું પૂરું થઈ જાય એમ છે. એક નહીં
પણ એ કાર્ય 6 બાંધવને વિદાય દેવા માટે શું કામ? જેલમાં મેકવા માટે આજે અમે પરિવાર આખું આવીને ઉભા છે. પણ તેથી વાલજી ભગતે એટલું કીધું કે ભાઈ તમે મારા કાને વાત નાખી, પણ આ વાત એક હું મારી ગઈઢી માને નાખું ને, મારી ગઈઢી માના કાને હું વાત નાખું ને, તમારો રિપોર્ટ મારા સુધી તો પહોંચી ગયો, પણ મારી મેલડીનો હાઈકોર્ટ દરબાર છે ને એમાં એકવાર તમારો રિપોર્ટ પહોંચાડો ને ખાલી 5 મિનિટ મારી રાહ જોશો બાપ. પણ મિત્ર ગરજ ને અકલ ન હોય, ગરજ ને અકલ ન હોય. કોઈ વાંધો નહીં બાપજી, પણ બાપુ 2 મિનિટ થાય તો 5 મિનિટ ન કરતા. કપડાના ઠેલા ભરી ભરીને 6 બાંધવને વિદાય દેવા માટે આજે અમારો આખો પરિવાર ધ્રુવકા ભરી રોવે છે બાપ. મારી બુટિયા બોકડા વાળી ડોસી ભક્તિ નિયાથી મારી ભૂંડિયા વાળી ભગવતી અને વાલજી ભગતે મારી મેલડીના નામની એક મુઠ્ઠી જ્યારે હાથમાં લઈ 3 અગરબત્તી કરી, અગરબત્તીનો ધૂપ દઈને દીધી. ટગર ટગર મારી મેલડી સામે જોઈને એટલું કીધું કે હે માં, હે મારા સાયર પેટ વાળી મેલડી દેવ, મળી હું સોની દયા ખાય હું નથી કહેતો, પણ નાના નાના ભૂલકા એના ઘરે જે રોવે છે ને ધ્રુવકા ભરી, એની જો તને દયા આવે તો મારી ભૂંડિયા વાળી ખાલી મને 1.5 દઈ દે. જમણા હાથની માલિપાથી જારી માતાજીનો ઘા કર્યો ને બાપ, ડાબા હાથની હથેળીની માલિપાથી મારી ભૂંડિયા વાળી મેલડીએ 1.5 જારીને ચોટાડી દીધી. માતાજીને 3 તાજીમ કરીને હાથની માલિપા પોતાનો મોબાઈલ લઈ અને મારી મેલડીનું નામ લઈને હામી રીંગ આપી. રીંગ હજી બોમ્બે પોગે આમાં માણસનો હાથ ધ્રુજીવા મળી ગયો કે ભગત શું કહે છે. જય માતાજી કરી અને તેથી વાલજી ભગતના મોઢે અને જીપના ટેરવે મારી ભૂંડિયા વાળી મેલડી બોલી છે. કેટલી વાર છે કે બાપજી ખાલી હવે 10 મિનિટ રહી છે, 10 મિનિટ રહી છે ને કે હા 10 મિનિટ થાય અને જેલર કદાચ આવીને દરવાજો ખોલીને ગાદીની માથે બેહે ને બાપ, હે ઈ ગાદીની માથે બેહે ઈ પેલા જો મારા ભોરુડા ભરવાડની મેલડી ગાદીની માથે બેહે ને તો એ મારી ભૂંડિયા વાળી મેલડી રહી. આરડી 551 રૂપિયા આપી મારી ભૂંડિયા વાળી મેલડીને વધાવે છે. તાળીઓ પાડો. પણ બાપજી આ તમારો અમારો છેલ્લો ફોન છે. જજ આવી અને કદાચ સજા સાપશે તો અમે તમને ફોન નહીં કરીએ. અને જો કદાચ આની માલિપાથી ભૂંડિયા વાળી તમારી મેલડી જો ઉગારી લેશે ને તો બાપજી અમારા ઘરના ઉંમરે આ છોય નહીં લઈ જાય. પેલા તો તમારા લાઠી દળના સુખ ઝાડવે મારી ભૂંડિયા વાળી મેલડીની પાસે આવશે.
અહીંથી મારી મેલડી આકાશ માર્ગે સડે એક બાજુ બોમ્બે ની માલિપા હજી જેલરો આવીને તાળા ખોલીને દરવાજા ખોલે અને આ ભોંડિયાના આ ટીંબેથી વાલજી ભગતના ખંભે આમ થપાટ મારીને મારી મેલડી બોલી વાલિયા વાલિયા હવે જોઈ લે મારી મેલડીનો ખેલ અહીંથી પવન જાય પવન વેગે જો કદાચ બોમ્બે ની માલિપા પોગું તારી ભોંડિયા વાળી મેલડી પોગી જાવ મારી જોગમાયા જેમ પવન ની પૂતળી જાય એમ મારી ભૂંડિયા વાળી મેલડી આકાશમાં સડી હો દરવાજા ખોલી અને હજી જજ સાહેબ આવે નહીં ને બાપ ઈ પેલા ઈ બોમ્બે ની કોર્ટ ની માલિકા મારી મેલડી ભોગી ગયો પણ હજી ઓલા 100 માણસ ને એક બાજુથી પોતાનો વકીલ આવે પણ વકીલ કેવો નાનો હું નો નહીં હો બાપ 6 ને જેને આજીવન જન્મટીપ પડવાની હોય એ વકીલ સામે કેવો હોય મેં વાત એવી સાંભળી હતી સલમાન ખાન ની માથે કેસ થયો ને જેનો કેસ લડતો ને એ વકીલ આમથી વકીલ આવ્યો ઓલા 6 વ્યક્તિએ હાથમાં ઠેલા નીચે મેકીને 2 હાથ જોડીને એટલું કીધું વકીલ સાહેબ હવે આની માલિપાથી કઈ ફેરફાર પૈસા માંગો કરોડ 1.5 કરોડ 2 કરોડ 2.5 કરોડ અને તેથી 2.5 કરોડ ની વાત થઈ ત્યારે વકીલ એટલું કીધું ભાઈ તમે કયો તો જન્મટીપ જે 6 ને પડવાની છે ને એમાંથી કદાચ 6 મહિના તમને સજા આઘી પડે એવું કઈ કરી શકું બાકી જન્મટીપ પડવાની છે એમાં તો બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તો બચાવે ને આ કલમ એવી છે પણ ઓલા 6 વિચાર કર્યો કે 6 મહિને પડવાની છે તો આજ પડી જાય તેમાં ફેર શું પડવાનું છે પોતાના પરિવારને કાકા કુટુંબ મામા મોહળ પોતાના બૈરા છોકરાને બથમાં મળી અને 100 માણસ કોર્ટની માલિપા જ્યાં જજ સાહેબ ખુરચી માથે બેઠા હતા ને એની ઈ ઓરડાની માલિપા જેલમાં પગ મેક્યો 1 2 3 4 5 ને 6 અંદર જ્યાં દાખલ થયા ને બાપ ત્યાં જજ સાહેબના શરીરની માલિપા ઉદરની માલિપા કઈક કમ્પાઉન્ડ શું છે બાપ જેમ ભુવાના અંગની માલિપા માતાનો પ્રવેશ થાય એવો હા વકીલ આવી અને એકાબીજી વરચડ કરે અને જજ સાહેબે ઓર્ડર એટલું બોલીને જયારે સજા સાપવાનો સમય થયો ને બાપ ત્યારે મારી ભૂંડિયા વાળી મેલડી જજની જીભની માથે બેહી ગઈ કે ગાંડા આજ તું બોમ્બે નો જજ નહીં પણ દિલ્હી નો જજ હોય અને તારા મગજની માલિપાન જો જીભે નીકળે પેલા જો તારા શબ્દને નો ફેરવો તો ભૂંડિયા વાળી મેલડી બાપ એક બાજુ છે સામે પક્ષના હતા એને આનંદ કે હમણાં જજ સાહેબ બોલી જાય એના 6 કેદખાનાની માલિકા વ્યા જાય
ત્યાં જજની જીભાનની માથે મારી ભોળુડા ભરવાડની ભક્તિની આધીન ભગવતી એક જ શબ્દ બોલી કે ભાઈ જાઓ, મારો હુકમ છે કે આ 6 એ 6 નિર્દોષ છે, આમને સજા નહીં દેવામાં આવે. જે રોતા હતા એ સાના રહી ગયા, દાંત કાઢતા એ રોવા માંડી ગયા. આ જેને 2.5 કરોડ રૂપિયા દેવાના કર્યા, જેને છતાં એમ કીધું કે ભાઈ 100 મહિના આ સજાને આખી ઠેલી હતું, બાકી માફ ન કરાવી હતું. એ જજ હતો, એ મોઢામાં આંગળી નાખી ગયા કે આ કઈ અલૌકિક ઘટના બની છે. પણ ત્યાંથી પોતાના પરિવારને બહાર નીકળી બથે મળી અને 4 વ્હીલની માલિકા બેન એટલું કીધું કે ભાઈ જોયું નથી, પણ બોટાદ જિલ્લાનું લાઠીદડ ગામ છે, લાઠીદડના સીમાડાની માથે કળાયેલ મોરમારી દુખિયાની દેવ મેલડી બેઠી છે ને, હવે ન્યા જ આવું છે બાપ. ન્યાથી ગાડી નીકળે પેલા મારી મેલડી નીકળે. ગાડીની મારી પાસે 6 વ્યક્તિને હાથમાં ડ્રાઈવર ત્યાંથી નીકળે, ગાડીનો સેલ્ફ મારે. ઈ પેલા ઓરડાની માલિપા વાલજી ભગત હુતેલા એને આવીને મારી મેલડી આમ થપાટ મારી. ઉભો થા બાપ. કોણ બોલે છે? હું તારી બુઢી ડોસી એક બોલું, મેલડી બોલું છું મારા વાલિયા. આમાં વહી આવી કે બાપ વહી તો આવી, પણ જે 100 ને જેલમાં પૂરવાના હતા ને એ 100 એ 100 ને લેતી આવીશું મારા વાલિયા. પણ બાપ જોજે, ધન દોલત નો કદાચ ઢગલો કરે, પણ મારા વાલિયા સંપત્તિ માથે નજર માંડીશ ને તેથી હું મેલડી ખાઈ જાય છો. એના 2.5 લાખમાં વકીલ જો કદાચ નો મીટ માંડી શક્યો હોય, આજ નિર્દોષ છોડાવીને તારી મેલડી લાવીશું બાપ. આજ મારા ધર્મથી ટુકડો રે અને પાપથી પાછો રે, લાંબી આંગળી કર અને તારી આંગળીના ટેરવે નો ઉભી રહો, તારી મેલડી નો હોય બાપ. જગતની માલિપા મારી સામે સુલતાન, મારી સામે મીટમાન, જગતની માલિપા તારો જમણો હાથ કોઈની સામે લાંબો થવા દઉં ને તેથી મને ભૂંડિયાની માલિપા આ મેલડીનો સાડીઓ બાંધી આમાં ખેતરની માલિપા.
કોઈ પાર નથી ક્યારે તારવા આવજો માવડિયા તારી કરુણાનો કોઈ પાર બોલો મેલડી માં